નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત, આપણે સંઘાતની વાત કરેલી, સંઘાત એટલે અથડાવવું। એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતનું આપણી પાસે સૂત્ર હતું। અથડામણ બાદ સ્થિતિસ્થાપક સંઘાતમાં આપણે વાત કરવી હોય તો અથડામણ બાદ બંને પદાર્થના વેગ, પદાર્થ એક હતો એનો વેગ આપણે કીધેલો અથડામણ બાદ v1f, અથડામણ બાદ પદાર્થ એકનો વેગ v1f ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવે m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 અને કાઉન્સની બહાર આવે વેગનો, એટલે કે પદાર્થ એકના પ્રારંભિક વેગને આપણે કીધેલું v1 ઇનિશિયલ। આઈડિયા એવો આ વસ્તુમાં। અને અથડામણ બાદ પદાર્થ બેનો વેગ કે જેને આપણે v2f કીધેલું, આ જે સૂત્ર છે એનો આપણે યાદ રાખવાનું છે, કારણ કે આ સૂત્ર આપણે આવેલા છે એના આધારિત આપણે આજે ખાસ મુદ્દાઓની વાત કરવાની છે। ચાલો, v2f બરાબર સૂત્ર હતું પદાર્થ બેનો અથડાયા બાદનો વેગ 2m1 v1i અપોન m1 પ્લસ m2 આ અથડામણ બાદ પદાર્થ બેનો વેગ છે। કોનો વેગ છે? અથડામણ બાદ પદાર્થ બેનો વેગ। આને સમીકરણ નંબર 1 કહી દઈએ અને સમીકરણ નંબર 2 કહી દઈએ। આ બંને સમીકરણનો ઉપયોગ કરીને હવે આપણે ખાસ અગત્યના કિસ્સાઓની વાત કરવાની છે, એટલા માટે આપણે લખી દઈએ કિસ્સો 1। ખાસ યાદ રાખજો, ખાસ કિસ્સાઓમાં મોસ્ટ આઈએમપી મુદ્દાઓ છે, એટલે ખાસ યાદ રાખજો। ખાસ કિસ્સાઓ એમાં આપણે પહેલો કિસ્સો લઈએ। બંને પદાર્થના દળ સરખા હોય, એટલે કે જો બંને પદાર્થના દળ સમાન હોય તો કહી શકાય m1 ઇઝ ઇક્વલ ટુ m2। ઓકે, ચાલો, તો અથડામણ આપણે કીધેલું કે આપણી થિયરી જે હતી એમાં આપણે વાત કરેલી કે બે પદાર્થ હોય આ રીતે, એમાં એક પદાર્થ કેવો હોય? સ્થિર હોય। આ પદાર્થ જે છે એ m2 દળનો પદાર્થ છે, એ કેવો છે? સ્થિર છે। એટલે આ પદાર્થના પ્રારંભિક વેગ કેટલો છે? 0। અને આ પદાર્થનું દળ m1 છે અને એ v1i પ્રારંભિક વેગ v1i થી ઝડપથી ગતિ કરે છે। હવે માની લો કે આ બંને પદાર્થના દળ સરખા હોય અને એ કોના જેટલા હોય? માની લો કે m જેટલા હોય, તો આ અથડામણ પહેલાંની કન્ડિશન હતી। આ કઈ કન્ડિશન છે? અથડામણ પહેલાં। તો આ કન્ડિશનને નામ આપી દઈએ અથડામણ પહેલાં। ઓકે, ચાલો, અથડામણ બાદની આપણે વાત કરવી હોય તો આપણે પહેલાં સૂત્ર આધારિત વાત કરવી પડે। અથડામણ પહેલાં આવું છે અને હવે આપણે કહી શકાય કે અથડામણ બાદ વેગ આપણે કીધેલો તે પ્રમાણે v1i સમીકરણ 1 પરથી, v1f સમીકરણ નંબર 1 આપણે હમણાં આપેલું ને, એ સમીકરણ પરથી v1f ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સમીકરણ છે m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 કાઉન્સમાં ઉપર અંશમાં હતું v1i। આમાં તમે m1 બરાબર m2 મૂકો, કારણ કે ખાસ કિસ્સાઓમાં પહેલાં કીધું છે કે m1 દળ અને m2 દળ સમાન દળના બે પદાર્થ હોય તો કે આ બંને સમાન, એટલે ડાયરેક્ટ જવાબ કેટલો આવશે? 0। એટલે v1f ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 0 આવશે। ઓકે, ચાલો, હવે અથડામણ બાદ બીજા પદાર્થનો વેગ એટલે આપણે સમીકરણ નંબર 2 પરથી આપણે લખી શકાય v2f ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું 2m1 v1i અપોન m1 પ્લસ m2। ચાલો, ધ્યાનથી જોજો, 2m1 એટલે આપણે એને m કહી દઈએ અને v1i એટલે આપણે v1i જ કહી દઈએ, અપોન m1 પ્લસ m2 એટલે 2m થઈ ગયા।
ટુ એમ કેન્સલ, એટલે કહી શકાય કે V2F ઇઝ ઇક્વલ ટુ V1I. તો આનો મતલબ એવો થાય કે બીજા પદાર્થનો એટલે કે અંતમાં વેગ એ પહેલા પદાર્થના પ્રારંભિક વેગ જેટલો થાય. એટલે અહીંયા આગળ લખી શકાય કે બીજા પદાર્થનો અંતમાં વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદાર્થનો પ્રારંભમાં વેગ. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ. આનો મતલબ એવો કે જો બંને પદાર્થના દળ એક સમાન હોય, તો આપણે અહીંયા આગળ કીધેલું કે બે પદાર્થના દળ કેવા હોય, એક સમાન હોય, તો અથડામણ પહેલાં આ ઘટના થયેલી. હવે આપણે વાત કરીએ અથડામણ બાદની ઘટના. ખાસ ધ્યાનથી જોજો, અથડામણ બાદ કંઈક શું હોય તે. આ જમીન હતી, અહીંયા આગળ અથડામણ પહેલાંની વાત હતી. હવે આપણે કહી શકાય તે પ્રમાણે અથડામણ બાદ. ચાલો, આ પદાર્થ સ્થિર હતો તો એ પદાર્થનો વેગ કેટલો થઈ જશે? પ્રારંભમાં પદાર્થ એકનો વેગ જે હતો ને એના જેટલો. એટલે આ પદાર્થ ગતિ કરશે અને આ પદાર્થ કેવો થઈ ગયો? સ્થિર. જો, કારણ કે અંતમાં પદાર્થ એક કેવો થઈ ગયો? સ્થિર. એટલે કહી શકાય કે આ પહેલો પદાર્થ હતો અને આ બીજો પદાર્થ હતો. આનો અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0. અને આનો અંતિમ વેગ એ આના પ્રારંભિક વેગ જેટલો થઈ ગયો. એટલે કહી શકાય V1I. આઈડિયા એવો આ વસ્તુમાં. એટલે આ સ્થિર થઈ ગયો અને આ શેમાં આવી ગયો? ગતિમાં આવી ગયો. ખ્યાલ એવો આ વસ્તુમાં. એટલે ખાસ યાદ રાખવાના કે બે પદાર્થોના દળ જો સમાન હોય, આઈડિયા એવો, તો બે પદાર્થમાંથી એક પદાર્થ સ્થિર હોય, તો આ પદાર્થ ગતિ કરીને જો આની સાથે અથડાય તો આપણે એવું કહી દેવાનું કે આ પદાર્થ સ્થિર થઈ જાય અને આ પદાર્થ ગતિ કરવા લાગશે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે એનો મતલબ ટૂંકમાં આપણે કહી શકાય કે અથડામણ બાદ પદાર્થ એકનો સંપૂર્ણ વેગ કોને મળી જાય? પદાર્થ બેને મળી જાય છે. એટલે કહી શકાય અહીંયા આગળ મુદ્દાઓમાં, ખાસ મુદ્દાઓમાં, અહીંયા આગળ એક્સ્ટ્રા મુદ્દાઓમાં આપણે વાત કરવી હોય તો લખી શકાય કે અથડામણ બાદ પદાર્થ એકનો સંપૂર્ણ વેગ બીજા પદાર્થને મળે છે. આઈડિયા એવો. એટલે આ મુદ્દાને ખાસ તમારે યાદ રાખવાનો છે. આ કિસ્સો આપણો એક હતો કે બંને પદાર્થ કેવા દળના હોય? તો કે સમાન દળના હોય. તો આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, આ કિસ્સા ઉપરથી આપણે કહી શકાય કે બંને પદાર્થ સમાન દળના હોય તો એક પદાર્થનો વેગ શેમાં રૂપાંતર થઈ જાય? બીજા પદાર્થના વેગમાં રૂપાંતર થઈ જાય છે. ખ્યાલ એવો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે આગળની કન્ડિશન કહીએ કે જો, એટલે આપણે બીજો કિસ્સો ખાસ અગત્યનો છે તેના વિશે વાત કરીએ કે જો M2 વેરી ગ્રેટર ધેન M1, એટલે કે બીજા પદાર્થનું દળ પહેલા પદાર્થના દળ કરતાં વધારે હોય, એટલે ટૂંકમાં આપણે એવું કહી શકાય કે બીજો પદાર્થ ભારે હોય તો, બીજો પદાર્થ કેવો હોય તો? ભારે હોય તો. ચાલો, બીજો પદાર્થ ભારે હોય તો અથડામણ બાદ પદાર્થ એકના વેગની વાત કરવી હોય તો આપણે કહી શકાય સમીકરણ 1 પરથી V1F ઇઝ ઇક્વલ ટુ અંતમાં વેગ છે. એટલે V1F ઇઝ ઇક્વલ ટુ, ખાસ ધ્યાનથી જોજો, સૂત્ર આપણી પાસે શું હતું? M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2. પ્રારંભમાં વેગ હતો એને આપણે V1I કહી દઈએ. ચાલો, M1 વેરી ગ્રેટર ધેન M2 હોય તો ખાસ યાદ રાખજો, આપણે અહીંયા આગળ કહી શકાય કે M1નું દળ M2ની સરખામણીમાં બહુ જ ઓછું છે. એટલે M1 નિયરલી ઇક્વલ ટુ 0, એટલે આપણે એને 0 લઈ લેવા પડશે. એટલે M1 બરાબર 0ની કિંમત જો આપણે આમાં મૂકી દઈએ એટલે આપણને સમીકરણ શું બનશે? ખાસ ધ્યાનથી જોજો. 0 માઇનસ M2 અપોન 0 પ્લસ M2 કૌંસમાં V1I. 0 માઇનસ M2 એટલે કહી શકાય કે માઇનસ M2, એટલે V1F
-m2 अपॉन +m2 v1i કેન્સલ થઈ ગયું તો કહી શકાય v1f ઇઝ ઇક્વલ ટુ -v1i। એટલે આનો મતલબ શું થાય, પદાર્થ એકનો અંતમાં વેગ એ પદાર્થ એકના પ્રારંભના વેગ જેટલો જ પરંતુ કઈ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે। એટલે કહી શકાય કે પદાર્થ એકનો વેગ અથડામણ બાદની વાત થાય છે। એટલે અથડામણ બાદ શરૂઆતમાં એટલે પદાર્થ એકનો વેગ અથડામણ બાદ કેવો હશે તો કે સમાન જ રહેશે। પરંતુ પદાર્થ એકના વેગની દિશા ઉલટાઈ જશે, દિશા બદલાઈ જશે। ખાસ યાદ રાખજો, દિશા બદલાઈ જશે। ઓકે, એટલે એનો મતલબ એવો કહી શકાય, આપણે શરૂઆતમાં કીધેલું ને કે આ પદાર્થ સ્થિર, આ ગતિ કરે છે। તો હવે શું થશે, ખાસ ધ્યાનથી જો, અથડામણ બાદ આપણે ડાયરેક્ટ આકૃતિ દોરીએ છીએ અથડામણ બાદની। અથડામણ બાદ જોજો, અથડામણ બાદ શું થાય, આ પદાર્થ છે, સોરી આ સપાટી છે, આ m2 દળનો પદાર્થ બહુ ભારે છે અને m1 દળનો પદાર્થ પહેલાં આ દિશામાં આવતો હતો। ઓકે, અથડાઈ જાય છે એટલે હમણાં કીધેલું તે પ્રમાણે ખાલી શું બદલાઈ જાય, પદાર્થના વેગની દિશા। કારણ m2 વેરી ગ્રેટર ધેન કેટલા છે, m1 છે। ઓકે, એટલે હવે ખાલી આપણે કહીએ ને તો ખાલી દિશા બદલાઈ જાય। આ પદાર્થ જે છે ને, આ પદાર્થની ખાલી શું બદલાશે, માત્ર ને માત્ર દિશા। એટલે આ પદાર્થ જે છે એ હવે આ દિશામાં ગતિ કરશે, અંતમાં પહેલા પદાર્થનો વેગ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, બીજો પદાર્થ જે છે એ તો કેવો રહેશે, સ્થિરનો સ્થિર જ રહેશે। આઈડિયા આવો, કારણ કે આપણે સૂત્ર ઉપરથી પણ કહી શકાય, જો ધ્યાનથી, v2f ઇઝ ઇક્વલ ટુ 2m1 v1i अपॉन m1 प्लस m2। આ સૂત્રમાં આપણે એટલે આ સમીકરણમાં m1 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા, m1 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે સૂત્ર શું આવે, v2f ઇઝ ઇક્વલ ટુ 0। એટલે પદાર્થ 2 પ્રારંભમાં પણ સ્થિર હતો અને પદાર્થ 2 અંતમાં પણ કેવો રહે, સ્થિર જ રહે। એટલે કહી શકાય કે v2i પ્રારંભમાં અને v2f અંતમાં ઇઝ ઇક્વલ ટુ કેટલા, 0। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો બીજો કિસ્સો, એટલે કે પદાર્થ 2નું દળ કેવું હોય, બહુ વધારે હોય તો, પદાર્થ 2નું દળ કેવું હોય, બહુ જ વધારે હોય તો। આઈડિયા આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો પહેલાં આપણે કિસ્સો લીધેલો બંને પદાર્થના દળ સમાન હોય, પછી કિસ્સો લીધો બેમાંથી એક પદાર્થનું દળ બહુ વધારે હોય, પણ કયા પદાર્થનું દળ, બીજા પદાર્થનું દળ બહુ વધારે હોય। હવે ત્રીજો કિસ્સો આપણે એવો લેવાનો છે કે માની લો કે ત્રીજો કિસ્સો m1 વેરી ગ્રેટર ધેન m2, એટલે પહેલા પદાર્થનું દળ બહુ જ વધારે છે અને બીજા પદાર્થનું દળ બહુ જ ઓછું હોય તો હમણાં કીધેલું તે પ્રમાણે જે બહુ જ ઓછા છે તો ત્યાં આપણે એ સમીકરણ કેટલા મૂકી દઈએ, 0 મૂકી દઈએ। એટલે m2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકી શકાય, 0 મૂકી શકાય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે હવે ખાસ ધ્યાનથી જોજો, આપણે અથડામણ બાદ પદાર્થ એકના વેગની વાત કરવી હોય તો v1f ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવે m1 માઇનસ m2 अपॉन m1 પ્લસ m2 કાઉન્સની બહાર v1i। આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, આમાં m2 0 લઈ લો એટલે m1 માઇનસ 0 अपॉन m1 પ્લસ 0 ઉપર કાઉન્સમાં v1i। m1 માઇનસ 0 એટલે m1 અને m1 પ્લસ 0 એટલે m1, એટલે કેન્સલ થાય એટલે આવશે v1i આવશે। શું આવશે? v1i। એટલે કહી શકાય કે v1f ઇઝ ઇક્વલ ટુ શું આવે, v1i। એટલે અથડામણ બાદ પદાર્થ એકનો વેગ જે દિશામાં હતો એ જ દિશામાં પદાર્થ એકનો અંતમાં વેગ હશે। એટલે કહી શકાય કે જો
M1 વેરી ગ્રેટર ધેન M2 હોય તો અથડામણ બાદ પદાર્થ એકના વેગમાં અને દિશામાં કોઈ ફેરફાર થશે નહીં આઈડિયા આવ્યો? ચાલો હવે અથડામણ બાદ પદાર્થ બેના વેગની વાત કરીએ એટલે કહી શકાય કે V2F એટલે બીજા પદાર્થનો અંતમાં વેગ V2F સૂત્ર હતું 2m1 v1i અપોન m1 પ્લસ m2 માં m2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકવાના 0 તો સૂત્ર શું આવશે ખાસ ધ્યાનથી જોજો 2m1 v1i અપોન m1 પ્લસ 0 m1 પ્લસ 0 એટલે સમીકરણ વધશે 2m1 v1i અપોન m1 કેન્સલ એટલે કહી શકાય કે અંતમાં પદાર્થ બેનો વેગ એટલે v2f ઇઝ ઇક્વલ ટુ 2v1i આઈડિયા એવો ખાસ ધ્યાનથી જોજો એટલે આનો મતલબ શું અથડામણ બાદ બીજા પદાર્થનો વેગ જે છે એ પહેલા પદાર્થના વેગ કરતાં કેવો થઈ ગયો બમણો થાય છે એટલે અથડામણ બાદ પદાર્થ બેનો વેગ અથડામણ પહેલાં પદાર્થ એકના વેગ કરતાં બમણો થાય છે કેવો થાય છે બમણો થાય છે ખ્યાલ આવ્યો એટલે આપણે જો આકૃતિ દોરવી ને તો આ રીતે દોરી શકાય ધારો કે આપણે કીધેલું અથડામણ પહેલાં આ M1 દળનો પદાર્થ હતો બહુ વધારે દળ છે અને આ M2 દળનો પદાર્થ છે જેનું દળ ઓછું છે પ્રારંભમાં આ પદાર્થ કેવો હતો સ્થિર હતો અને આ પદાર્થ ગતિ કરતો હતો અથડામણ પહેલાં ચાલો અથડામણ બાદ આપણે કેવું હોય તો આપણે આવું કહી શકાય અથડામણ બાદ શું થાય તો કે આ પદાર્થ જે છે એ બમણા વેગથી ગતિ કરવા લાગે કારણ કે હલકો છે M2 એટલે કહી શકાય કે V2F ઇઝ ઇક્વલ ટુ 2 વખત V1i અને આ પદાર્થના વેગમાં કોઈ ફરક પડશે નહીં એની ઝડપથી જ અથડામણ બાદ આટલી ઝડપથી જ ગતિ કરવાનું શરૂ રાખશે એટલે કહી શકાય કે V1F M1 દળનો પદાર્થ એટલે આને કહેવાય અથડામણ બાદ શું કહેવાય અથડામણ બાદ ખ્યાલ આવ્યો અને આ અથડામણ પહેલાં ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ રીતે આપણે આ વિડીયો લેક્ચરમાં એક પરિમાણમાં જે આગળના વિડીયો લેક્ચરમાં આપણે સૂત્ર સાબિત કરેલું એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ વિડીયો લેક્ચરમાં એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ ગુણધર્મો એટલે કે ખાસ કિસ્સાઓની વાત કરેલી છે એટલે ત્રણ કિસ્સાઓને તમારે પહેલાં ખાસ તૈયાર કરવાના છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ હતો આપણો આજનો વિડીયો લેક્ચર ઓકે